જીતુભાઈને અહીંયાથી નીકળવાનું છે, બીજા કાર્યક્રમમાં પણ પહોંચવાનું છે. ચેતન બાપુને પેલા આશીર્વચન આપવા માટે વિનંતી કરું, ત્યાર પછી આપણને જીતુભાઈ સંબોધન કરશે. अतुलित बलधाम में शैलाभ देहम गंध बल कृषाण ज्ञानी नाम अग्रगण्य सकल गुण निधान. मरेल साधु समाज डायस पर विराजमान हरुभाई वस्त्रामभाई संदेशवाला हरुभाई અને વિશેષ ઉપસ્થિતિમાં જીતુભાઈ વાઘાણી અને જે પક્ષ હોય એને મને કાંઈ લેવા દેવા નથી, પણ એ વ્યક્તિ સાધુ પ્રેમી છે, સાધુના દરેક કાર્યક્રમમાં હંમેશા હાજર હોય છે અને એ દિલથી એટલે આમ રસ્તો અમને ગમતો જણ છે. એને અમારા અંતરના આશીર્વાદ તો હોય જ, પણ મારો સાધુ સમાજ પણ એને આશીર્વાદ આપે એવી પ્રભુ પ્રાર્થના સાથે જય શ્રી રામ. ભાવનગર વૈષ્ણવ સાધુ સમાજના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય મોરારી બાપુના લઘુબંધુ ચેતન બાપુ, અમારા સાથી સમગ્ર ચૂંટણીના સંચાલક અને વરાજા હારો દેખાય, ઉજળો દેખાય અને એનું ઘર હરખું હાલે એ કરવાની જવાબદારી છે આદરણીય શ્રી હરુભાઈ ગોંડલિયા, વત્તા બીજા હરુભાઈ કરદેજ, મસ્તરામભાઈ, ડૉક્ટર ગુજરેજા, ભાઈ શ્રી મનાભાઈ સોલંકી, ભાઈ શ્રી બાબુભાઈ મેર અને તમામ વૈષ્ણવ સાધુ સમાજના ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો અને વડીલોને હું પ્રણામ કરીને આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. કારણ કે તમે તો સમાજમાં અધિકારથી લઈ શકો અને દઈ શકો, બે અધિકાર તમને છે. કારણ કે માગી પણ એટલે આ રીતે નથી કહેતો, પણ હકથી તમે માગી શકો એવો અધિકાર એ આપણી સંસ્કૃતિમાં એ સાધુ સમાજને મળ્યો છે. ત્યારે હું તમારી પાસે માગું છું કે તમારા આશીર્વાદ મને મળે તો બધો બેડો પાર એ આપોઆપ થઈ જવાનો છે. કારણ કે સમગ્ર સમાજમાં આપનું પ્રદાન એ ખૂબ મોટું રહ્યું છે. હું હરુભાઈને એ રીતે પણ યાદ કરવાનું ગમે મને કે હમણાં એક છાત્રાલયનું ખાતમુહૂર્ત હતું. હવે સંખ્યાની દ્રષ્ટિએ પણ નાનો, આર્થિક રીતે પણ નાનો એવા સમાજ અને એનું નેતૃત્વ, એમાં કેટલી કાંટી પડે, કેટલા વર્ષથી વાહે હતા, ત્યારે એ જમીન ત્યાં મળી પૂજ્ય બાપુ ના સાનિધ્યમાં એનું ખાતમુહૂર્ત હસ્તે થયું અને ખૂબ બધા લોકો ત્યાં હાજર હતા. એટલે આ સમાજના દીકરા દીકરીઓ ભણે, આ સમાજ પણ આગળ આવે એના માટે થઈ અને એક તપ જે માણસે આવ્યું એનું નામ પણ આદરણીય હરુભાઈ છે. માત્ર કોઈ એક આપણા સાધુ સમાજનું ગૌરવ નથી, પણ રથયાત્રાથી માંડી ભાજપમાં અનેકવિધ જવાબદારી લઈ અને સાત અર્થમાં મહેનતકશ માણસે ભારતીય જનતા પાર્ટીને પણ મળ્યો છે. અને હરુભાઈ એટલે રથયાત્રા વાળા, ભગવાનને ઘરે ઘરે દર્શન કરવા માટે પહોંચાડનાર વાળા અને એના આશીર્વાદ ઘર બેઠા મળે એવા અહીંયા બધા હરુભાઈના સૌ સમાજના આગેવાનો બેઠા છો. ત્યારે આપ સૌના આશીર્વાદ લઈ હું ભાગશાળી છું કે પૂજ્ય બાપુના કોઈ ટીવી વાળા બંધ કરવું બંધ કરી દેજો, જોતું નથી અમારે. કારણ કે આશીર્વાદ કોઈના હેન્ડકેસ કરવા જઈએ તો ભગવાનના ચોપડે ન લખે ને તમે તો સૌ શિવના સીધા સાધકો છો, તો શિવ નારાજ થાય તો હેરાન થઈ જાય એટલે કોઈ ટીવી વાળા ન આપતા. પણ બાપુના પણ મને ટેલિફોનિક આશીર્વાદ એ મળ્યા અને આવા આશીર્વાદો કદાચ રાજનીતિને પાર કરવા માટે તો થાય ન થાય, પણ જીવન પાર કરવા માટે થઈ જાય તોય ઘણું છે. અને મિત્રો, રાજનીતિ એ કોઈ જાહેર જીવનને વ્યવસાય તરીકે ક્યારેય લીધો નથી, લેવાનો પણ નથી. કારણ કે આવા લોકોના આશીર્વાદ એ ભોગલે ડોગલે મળ્યા હોય, સાધુ સંતોના આશીર્વાદ મારા ઉપર કાયમ રહ્યા છે. એવા વખતે કંઈક હું ચલિત થાવ ને તો ભગવાન શિવને હું પ્રાર્થના કરું, રાજકારણમાંથી એક વાર કરી નાખજો, પણ આમાંથી ચલિત ન કરતો. આ કોઈના આસુડા લોચવાનું, કોઈનું નાનું મોટું કામ કરવાનું અને એનાથી એને સુખ મળ્યું હોય અને એ સુખમાં કાયમ એ કોઈ વ્યક્તિ સુખ મળી જ જતું હોય છે. આપણે આપણા નસીબનું નહીં, કોકના નસીબનું કાયમ ખાતા હોઈએ છીએ. કોકના પડખે ઉભા રહેવાનું, કોકને સહાય કરવાનું, કોકને હારા બે ભેણ કહેવાનું. અરે કંઈ નહીં, તમારા ભાગે મૃત્યુને મરણનો અને જન્મનો દાખલો એમાં દિવ્ય અંદર એવું કોકને કંઈ કાઢી દઈને એને આંચકારો થઈ ગયો હોય એટલે અમે સુખી છીએ કોને ખબર છે? એ તો ભગવાનને